હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હશો. તો મારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મારે જવાનું છે માર્કેટમાં, એટલે હું તો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે અને હવે હું જાઉં છું માર્કેટમાં. તો આપણે આવી ગયા છીએ ગૌરીશંકર મહાદેવ મંદિરે. અમારે માર્કેટમાં જઈએ એટલે ગૌરીશંકર મહાદેવનું મંદિર ત્યાં માર્કેટમાં જ છે, એટલે દર્શન કરી લેવાના. હું દર્શન કરવા એવી છે ને તમે પણ ફોનમાં દર્શન કરી લેજો મહાદેવના. આ છે અમારે મહાદેવનું મંદિર. તમને મારા નવસારીનું મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. છે શીતળાઈ માનું મંદિર, ત્યાં એ મહાદેવનું મંદિર છે ને ત્યાં જ છે. અને આ છે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરાવું, તો તમે બધા દર્શન ફોનમાં કરી લેજો. આ છે સાંઈબાબાનું મંદિર. આ છે રાધા કૃષ્ણ, આ છે દત્તાત્રેય, આ છે રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણ ને હનુમાન દાદા, આ છે જલારામ બાપા, આ છે જય અંબે માં. બધા દેવી દેવતાના દર્શન કરાવું છું ફોનમાં, તો તમે કરી લેજો. જય શ્રી ગાયત્રી માં. ને મારો વિડીયો કેવો લાગ્યો તમને જરૂર જણાવજો. આ છે શ્રી ખોડિયારમાં. અને આ છે અમારા ચોટીલાની માં ચામુંડા. તો બધા તમને કેવું લાગ્યા, માતાજીના મંદિર કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. માર્કેટમાંથી આવતી હતી શાકભાજી લઈને, તો વચ્ચે આવ્યું મારે ખોડિયારનગર સોસાયટી, અને ત્યાં છે ખોડિયાર માતાજીનું મંદિર. તો તમને બધાને દર્શન કરાવવું ખોડિયાર માના. તો આ છે ખોડિયાર માતાજીનું મંદિર, અને ખોડિયાર માની મૂર્તિ કેવી લાગી કહેજો બધા. અને તમે પણ દર્શન કરવા આવજો ખોડિયાર માના. અને પછી આપણે શાકભાજી લેવા ગયા હતા, એટલે આવીને બધું ધોઈ નાખ્યું અને બધું આ ફોલવાનું હતું એ ફોલીને બોક્સમાં ભરી લીધું. આપણે લેવા હતા પાપડી, લીંબુ, ચોળી, તો ચોળી ફોલીને બોક્સમાં ભરી લીધી. મરચાં, તીખા મરચાં લેવા હતા ને મોળા મરચાં લાવ્યા હતા. લીંબુ લાવ્યા હતા, ટમેટા લાવ્યા હતા. પછી શું લાવ્યા હતા, આદુ લાવ્યા હતા. આદુ જો આટલું એવું આદુ ખાલી 40 રૂપિયાનું છે. મરચાં બી 50 રૂપિયાના છે. ટમેટા પણ 40 રૂપિયાના છે. લાગે થોડુંક પણ કેટલો ભાવ છે. અને સાથે આપણે કેરી પણ લાવ્યા હતા. કિલોની કિલો ઉપર હતી. 70 રૂપિયાની કેરી છે આ. અને મકાઈ પણ લાવ્યા હતા, પણ મકાઈનો ફોટો કાઢતા ભૂલાઈ ગયો. કે આજે તો બનાવવાની છે બટેટાની પૂરી, તો એમના માટે એણે એક બટેટું સુધારી લીધું છે. અને બનાવવાના છે કાંદાના ભજીયા, તો એમના માટે એણે કાંદા પણ સુધારી લીધા છે. અને મરચાંના પટ્ટી ભજીયા પણ કરવાના હતા, એટલે મરચાં પણ સુધારી લીધા છે. એક સુલે શાક સડવા માંડ્યું છે રીંગણા બટેટાનું. અને આ જો ચટણી મૂકી દીધી છે ગરમ થવા. અને આ થાય છે આપણી ફાડા લાપસી તૈયાર. તો જો મિત્રો, તો ગરમ થઈ ગઈ છે ચટણી, તો હવે એને ગાળી લેશે અને પછી એમાં
ગરમ મસાલો, ધાણા જીરું, ખાંડ, ગોળ, ખજૂર એવું બધું નાખી દઈશું. એક ગેસ ઉપર લાપસી ચડે છે ને એક ગેસ ઉપર ચટણી ચડે છે. જો એમાં બેને નાખી દીધું છે ખાંડ, ગોળ, પછી ખજૂર, ગરમ મસાલો, ચટણી અને ધાણા જીરું. અને હવે બેન ખાડા લાપસી શેકવા માંડી છે. તૈયાર થઈ ગઈ છે આપણે આંબલીની ચટણી. અને હવે જો એક ગેસ ઉપર રોટલી થાય છે અને આ ખાડા લાપસી સડી ગઈ છે. હમણાં એને ઉતારી લઈશું. તો જો મરચાં લોટમાં ડોઈ નાખ્યા છે ને આ છે પૂરી. હવે આપણા મરચાં તળાવવા માંડ્યા છે. જુઓ જો ભજીયા તૈયાર થઈ ગયા છે ને આપણે કસ્તીમાં એટલે કર્યા છે કે તેલ હોય ને એ સીધું ખાવામાં ન આવે. તૈયાર થઈ ગયું છે આપણું જમવાનું. તો ચાલો બધાય જમવા. અને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. જો મારી મમ્મીની થાળી પણ તૈયાર